રાધનપુર એડિશનલ કોર્ટમાં ગઈકાલે એક સજા ફટકારવામાં આવી, જેમાં 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એક વ્યક્તિને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. અગીચણાના આ 5 વ્યક્તિઓને સજા ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં એક જ ચર્ચા જોવા મળી રહી છે. આ કેસમાં સજા ફટકારેલ છે તેની તો શું હતો સમગ્ર મામલો, તે વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. ગઈકાલે રાધનપુર સેશન કોર્ટમાં એક સજા ફટકારવામાં આવી હતી. 5 આરોપીઓને આજીવન કેદ અને એક આરોપીને શંકાનો લાભ આપી છોડી દેવામાં આવ્યો છે. પરંતુ આ જે 5 વ્યક્તિઓ વિરુદ્ધ જે સજા ફટકારવામાં આવી છે તે સજા ચકચારી છે, કારણ કે સમગ્ર પંથકમાં આ સજા ફટકારતા અનેક જગ્યાએ અનેક ચર્ચાઓ થઈ રહી છે. તો શું હતો આ બનાવ તે વિશે નજર કરીએ તો વર્ષ 2019માં રાધનપુર તાલુકાના દહે ગામે રત્નાભાઈના ઘરે તેના નાના ભાઈ મોમાયાભાઈ તેના લગ્ન હોય છે. તેના લગ્ન હોય ત્યાં 15/5/2019 થી 17/5/2019 ના રોજ જાન જવાની હોય છે અને લગ્ન પ્રસંગ હોય છે, એટલે મુહૂર્ત જોવાયેલું હોય છે, એટલે મહેમાનો પણ ઘરે આવતા હોય છે. 14/5/2019 ની રાત્રિનો સમય છે, 12 વાગ્યાનો સમય છે. તેમના ઘરે તેમના સગા સંબંધીઓ પણ આવ્યા હોય છે. આ સગા સંબંધીઓ વાતચીતો કરે છે અને મોડા સુધી પર્સ કરે છે અને રાત્રિના 12 વાગ્યા હોય છે, એટલે પોતપોતાની જગ્યાએ સૂઈ જાય છે. તેવામાં એક તેમના ઘરમાં કંઈક પડ્યું હોય તેવો અવાજ આવે છે અને રત્નાભાઈ જાગીને જુએ છે ત્યારે રત્નાભાઈની આંખ ફાટી જ રહે છે, કારણ કે બનાવ પણ એ રીતનો હતો. કારણ કે તેમના બાપુજી ઉપર એક શખ્સ છૂટી છરી લઈને મારી નાખવાના ઈરાદે હુમલો કરેલો હોય છે. તે આ બધું આ રત્નાભાઈ જોવે છે અને રાડબૂમ થાય છે. ત્યારે અન્ય 5 શખ્સો પણ આ વરંડો કૂદીને તેમના ઘરમાં પ્રવેશે છે. અનધિકૃત આ લોકો પ્રવેશી અને તેમના પિતા ઉપર હુમલો કરે છે. પિતા ઉપર હુમલો થતા રાડબૂમ થાય છે. અનેક મહેમાનો જે આવેલા છે તે તમામ જાગી જાય છે, અહીંયા આવે છે. ત્યારે આ લોકો ભેગા થતાની સાથે જ આ જે 6 શખ્સો છે જે હત્યા કરવાના ઈરાદે આવ્યા હતા તે લોકો અહીંથી ફરાર થઈ જાય છે. પોતપોતાના 2 સાધનો લઈને અહીંથી ફરાર થઈ જાય છે. ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 15/5/2019 ના રોજ આ ગુનો દાખલ થાય છે. તેમના પિતાને હોસ્પિટલે લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાં ડોક્ટર પણ તેમને મરણ જાહેર કરે છે અને આ લોકો ઘરે લઈ જાય છે. તમામ વિધિ પતાવી અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે. ફરિયાદમાં આ 5 શખ્સોના નામ દાખલ કરવામાં આવે છે. આ બનાવ બન્યા બાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. રાધનપુર ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 65/2019 થી અગીચણાના આહિર બાબુભાઈ રાયમલભાઈ, આહિર દિનેશભાઈ રાયમલભાઈ, આહિર દેવતભાઈ રાયમલભાઈ, આહિર તેજાભાઈ ભલાભાઈ, આહિર અર્જણભાઈ ઉર્ફે અજાભાઈ તેજાભાઈ અને 6 નંબરમાં રાયમલભાઈ ભલાભાઈ સામે ભારતીય ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી કલમ 143, 147, 148, 149, 302, 323, 504, 506(2), 451, 34 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ રાધનપુર સેશન કોર્ટમાં આ મેટર ચાલે છે. ત્યારે ગઈકાલે 5 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જેમાં એક વ્યક્તિને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. ગઈકાલે રાધનપુર કોર્ટમાં
આ કેસ ચાલી જતા આહિર બાબુભાઈ રાયમલભાઈ, આહિર દિનેશભાઈ રાયમલભાઈ, આહિર દેવાયતભાઈ રાયમલભાઈ, આહિર તેજાભાઈ ભલાભાઈ, આહિર અરજણભાઈ ઉર્ફે અજાભાઈ તેજાભાઈ, આ તમામ અગીચાણાના છે અને તેમની વિરુદ્ધ આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે અને દંડની રકમ પણ ફરમાવવા આદેશ કર્યો છે। જ્યારે એક આરોપી આહિર રાયમલભાઈ ભલાભાઈ કે જેઓને શંકાનો લાભ આપી એડિશનલ કોર્ટે છોડી મૂકવામાં આવ્યો હોવાનો હુકમ કર્યો છે। આ કેસમાં આરોપી તરફે વિદ્વાન વકીલ શ્રી કે એમ કાજી દલીલો કરી હતી કે આ કામના આરોપી ગરીબ વર્ગના છે, આરોપીઓ ઉપર પોતાની કુટુંબની જવાબદારી છે, આરોપીઓ સામે આ પ્રથમ ગુનો પુરવાર થયેલ છે, આરોપીઓની આર્થિક સામાજિક પરિસ્થિતિઓને ધ્યાને લઈ તેઓ ઉપર દયા કરવામાં આવે અને ઓછામાં ઓછી સજા કરવામાં આવે, આવી દલીલો કરવામાં આવી હતી। ફરિયાદી તરફે સરકારી વકીલ એમ.ડી. પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી। કોર્ટમાં કહ્યું હતું કે સમાજમાં દાખલો બેસે તે માટે કાયદામાં ઠરાવેલ આજીવન કેદની સજા કરવા વિનંતી। વધુમાં તેમણે રજૂઆત કરી હતી કે આ કામના ફરિયાદીએ આ ગુનામાં તેમના પિતા ગુમાવેલ છે અને મરણ જનાર તેમના પિતા આ કુટુંબનું ભરણ પોષણ કરતા હતા, પરિવારની તમામ જવાબદારીઓ અદા કરતા હતા, જેથી તેમના મૃત્યુ બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિને મોટો ઝટકો પડેલ છે, આર્થિક સ્થિતિ કથળી ગયેલ છે, જેથી ફરિયાદીને આર્થિક સ્થિતિનું ધ્યાન રાખી અને વળતર પણ આપવામાં આવે તેવી દલીલો કરી હતી। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના જજે 5 વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારી છે, ત્યારે એક વ્યક્તિને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે। આ હતી રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની કહાની। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।